ઝીમ વરસાદ અને ઠંડી ઠંડી હવાથી ભરેલા વાતાવરણની તમામ મિત્રોને ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. આવા ઠંડા વાતાવરણમાં મોર્નિંગમાં કોફી પીવાનો આનંદ સૌથી વધુ બેસ્ટ હોય છે. તો આવો તમામ મિત્રોને કોફી પીવાની ઈચ્છા હોય તો વેલકમ છે. મિત્રો મોર્નિંગ બ્રેકફાસ્ટમાં હતા ખાખરા અને ખટ મીઠું ચવાણું. એકચ્યુઅલી હવે 3-4 દિવસ જમવાનું મારે બનાવવાનું છે, તો રેડીમેડ નાસ્તાથી કામ ચાલશે. નહીં તો સવારમાં મોર્નિંગમાં ગરમા ગરમ પરોઠા જ બાળકોને ભાવે છે. લંચમાં બનાવી રહ્યા છે ટમાટરની ગ્રેવી કરી દઈશ અને એમાં બટાકા કાપીને નાખી દઈશું. એટલે સિમ્પલ અને સ્વીટ સબ્જી મમ્મી માટે રેડી. હમણાં થોડી મિનિટ પહેલે બટાકા કાપવા માટે મેં મારા વાઈફને ચક્કુ આપ્યું ને, તો એમણે એવું કીધું કે મારું ચક્કુ અલગ છે, કે તમને આઈડિયા નથી આટલા ટાઈમથી. વિચાર કરો કે અમારા જે શાકભાજી બનાવવાના ચક્કા છે ને, એ બી બંને અલગ અલગ રાખે છે. તો વિચારોમાં કેટલું પેલું એ હશે. એક વિચાર, બહુ ઓછા એવા વિચારો છે જે એકબીજાને સાથે મળે છે. એમાં પહેલું છે વાંચવાનો શોખ. બંનેને પહેલે ખૂબ જ વાંચવાનો શોખ હતો. દરરોજ કમ્પલસરી એવા બુક્સ રાખતા પસંદીદા, અને એમાં જો કોઈ સારું લાગે ને તો એકબીજાને ટ્રાન્સફર કરીએ કે આ વાંચો એમ, એ રીતે. અને એકચ્યુઅલી એવું કહે છે કે ભાઈ એકબીજા વિચારો અહીંયા મેચ નથી કરવાના, ખાલી એક મ્યુચ્યુઅલ ખાલી રિસ્પેક્ટ હશે ને તો એ લગ્ન જીવનનું ગાડું હંમેશા ચાલી જશે. અને એ સાથે એટલું પણ કહીશ કે એકબીજાની રિસ્પેક્ટ કરવામાં, જેમ કે મારા વાઈફ એકચ્યુઅલી શરૂઆતમાં જોબ વર્ક કરતા હતા. એના ઘણા ટાઈમ પછી કદાચ મેં સ્ટાર્ટ કરી હશે, પણ એમણે હંમેશા એ એક વર્કિંગ વુમેન તરીકે પછી સ્ટાર્ટઅપ કર્યું, અને એ વાતનું ક્યારેય એ નથી રાખ્યું એમ. પણ હું હંમેશા કહું છું કે ભાઈ હું મારા સ્ટેજ ઉપર જ્યારે પહોંચી જઈશ મારા વર્કિંગમાં, ત્યારે તમને ચોક્કસથી એમ કહીશ કે ભાઈ હા, હવે તમે જોબ કરો લાઈફ ટાઈમ, અને હું જમવાનું બનાવીશ ઘરે હંમેશા માટે. તો આ છે. તો મમ્મી માટે હવે ફટાફટ લંચ સ્ટાર્ટ કરી દઈએ. જો ટાઈમ થઈ જાય એમનો, તો એમનો પછી પારો હાઈ થઈ જાય છે જો જમણવાનો ટાઈમ ચૂકી જાય તો ફટાફટ સ્ટાર્ટ કરી દઉં છું. બસ રેડી જેવું છે, અને બટાકાની સબ્જી બનાવવામાં બહુ વાર નથી લાગતી. અને 2-3 દિવસ હવે જમવાનું બનાવવાનું મારા હાથમાં છે, તો સ્પીડ થોડી ઓછી હશે, પણ કંઈ ને કંઈ ચટાકેદાર એવું કંઈક બનાવ્યા કરીશું. અને મમ્મી માટે ખાસ કરીને આ સબ્જી અને બધું બનાવવું પડે. બાકી તો વાઈફ અને બાળકો માટે તો કંઈક ચટાકેદાર નાસ્તો બનાવી દઈએ ને તો ચાલી જાય પાછું. એટલે આવું છે. તમારા પરિવારમાં બી થતું હશે, મમ્મી પપ્પા ઉંમરલાયક હોય ને એમને પછી નાસ્તા ને બધું ના ભાવે કદાચ, તો દરરોજ એમના માટે કંઈક શાક રોટલી કે કંઈક વ્યવસ્થા કરવી પડે. બાકી આપણા જેવા વ્યક્તિઓ તો કંઈ પણ ચટાકેદાર નાસ્તો નાનો મોટો હોય તો ચાલી જાય, પણ આવી વરસાદ જેવી વાતાવરણમાં. સાચી વાત છે ને. તેલમાં જીરું રેડી છે. એના પછી આ જે ટામેટાની અને મરચાંની ગ્રેવી કરી છે નાખી દઈશું, અને સિમ્પલ બટાકા નાખી દઈશું, ને થોડું મરચું મસાલો. સબ્જી આપણી તૈયાર, અને 3-4 રોટલી બનાવી દઈશું મમ્મીની. કમ્પ્યુટર સ્ટાર્ટ એટલે મારું કામ સ્ટાર્ટ. લંચ રેડી કરતાં મારું થોડું બહુ કામ જે પેન્ડિંગ છે, જે કેવું હોય કે પ્રિન્ટિંગ માટે લેબમાં મોકલવાના હોય, આલ્બમો મોર્નિંગમાં ફોલોઅપ લેવો પડે, તો ફટાફટ મોકલી દઉં છું, એટલો સમયનો ઉપયોગ થઈ જાય. બટાકાની એકલી સબ્જી સિમ્પલ લાગતી, તો એની અંદર યાદ આવ્યું કે કસ્તુરી મેથી પડી છે. એકચ્યુઅલી વટાણા નાખવાના હોય, પણ વટાણા રહી ગયા હતા લાવવાના, તો કસ્તુરી મેથી નાખી દીધી, જેથી કરીને થોડું અલગ લાગે. નહીં તો બહુ સિમ્પલ થઈ જતું ગ્રેવીવાળું. થોડી ઘણી કસ્તુરી મેથી નાખી દીધી, જેથી શાકમાં થોડું ચેન્જીસ લાગે, સિમ્પલ ના લાગે. તો આ બાજુ મારું વર્કિંગ બી સ્ટાર્ટ છે, અને સાથે સાથે જે લંચ બનાવવાનું છે કામ બી સ્ટાર્ટ છે. મલ્ટીટાસ્ક એકચ્યુઅલી આમ જોવા જઈએ તો લેડીઝોનું કામ છે. એક સાથે 4-5 કામો કરતા હોય છે. કેમ આપણે તો કન્ફ્યુઝ થઈ જઈએ. એક સાથે 2 ત્રીજું કામ આવે ને તો ત્રીજામાં શું કરવાનું એ માઇન્ડ બંધ થઈ જાય. અને લેડીઝો જનરલી 4-4, 5-5 ટાસ્ક એક સાથે એક કામ કરતાં પાછા બીજું કંઈ કામ ત્રીજું, ચોથું, પાંચમું યાદ કરીને આખો દિવસ એમનો નીકળતો હોય છે.
ખરેખર અઘરું છે એ લોકો માટે. એ ગરમા ગરમ સબ્જી રોટી તૈયાર છે. એકચ્યુઅલી હોટલનું મંગાવી લઈએ છીએ ઘણીવાર, પણ એમની તબિયત બગડી જાય છે એટલે, અને બહુ ચટાકેદાર ને તીખું આપે છે. અને આ જો મિત્રો કેવી ગોળ ગોળ રોટલી ફાવે છે મને. એકચ્યુઅલી મારા વાઈફ જોઈને થોડા ભડકી ગયા, કેમ કે ગોળ રોટલી નથી ફાવતી મને. રોટલી મારા વાઈફે મદદ કરી વણી આપવામાં, અને હું શેકી દઉં છું. ઝાડ ને બધું સરસ મજાનું થઈ જતું હોય, કેમ એકદમ લીલું લીલું. પાણી છાંટી દીધું છે તો ઝાડમાં. બોલું તારી ફ્રેન્ડ મિની બેન નહીં આવી હજુ આજે દૂધ પીવા માટે, કેમ? તો હું ને મોલું જઈ રહ્યા છે બહાર એક બે કામથી. એ બાને થોડું વોકિંગ બી થઈ જશે. લંચ રેડી થઈ ગયું છે, આવીને જમીશું. ઓકે, તો બસ હવે જો વરસાદ બી છે અહીંયા લાગે છે, પણ ચાલુ છે. કદાચ સ્ક્રીનમાં દેખાતો નહીં હોય, પણ બ્લેક ડોટમાં જોઈએ ને તો ફાસ્ટ છે, પલળી જવાય. તો મોલુને રેનકોટ પહેરાવી દીધો કે પલળે નહીં, બીમાર ના પડે. નહીં નાખ્યો છે, મારું બાકી છે તો પલળતા જઈ રહ્યો છું. કાલે તો આ 4 રસ્તાથી લઈને લેફ્ટ સાઈડ એટલું બધું પાણી હતું, કદાચ તમે ન્યૂઝમાં બી જોયું હશે. અને અહીંયા એક ગટર છે, એનું કામ 25 દિવસ ચાલ્યું હતું. વિચાર કરો તમે, 25 દિવસ અહીંયા ખટારો ઊભો રહ્યો હતો, અને બધાને હેરાનગતિ બી થઈ હતી. પણ અમને એમ કે ચોમાસામાં સારું પાણી ના ભરાય તો પણ ઇસ્યુ તો થયો હતો જ પાણીનો. અત્યારે મોદીજીના લીધે સામાન્ય વર્ગમાં બી કેવું થયું કે ખાતા ખુલી ગયા છે. પણ શરૂઆતના આજથી થોડા વર્ષો પહેલાંની વાત કરું ને તો પ્રોબ્લેમ કેવો થતો હતો કે કોઈકની નાની મોટી રકમ કોઈ ઓનલાઈન નાખે ને તો અમારે આજુબાજુમાંથી બધા મારો નંબર આપી દેતા કે ભાઈ આ નંબર ઉપર નાખી દો. એટલે પછી એવું થાય કે મારે એટીએમ પરથી ઉપાડીને એમને આપવા જવું પડે. આજે બી એવું છે, મોલુના નાનીનું કંઈક પેમેન્ટ હશે, એટીએમ ઉપરથી ઉપાડીને એમને આપવા જવું પડશે. અને મને યાદ આવ્યું આગળના વર્ષોનું, એમાં ખૂબ આ પરિસ્થિતિ થતી હતી. લગભગ એવા 5, 7, 10 જણા હતા કે જેમના પેમેન્ટો આવે અને પછી ઉપાડીને યા તો ખિસ્સામાં પડ્યા હોય તો આપી દેવાના થતું. રાઉન્ડના ચટાકેદાર નાસ્તા અને મોલુની બિસ્કીટો અને પલળવા આવે. ભાઈ પેક કર, નહીં તો મમ્મી બોલશે તારે. ફટાફટ. નહીં તો ઘરે આજે WWE થશે. WWE બંને થઈ ગયો. ફાવે તો છે ને. બસ નીચેનું ચાલુ, ઉપરનું વાંચી જઈએ તો ઓકે, ઓલ ઓકે. વરસાદ ચાલુ થઈ ગયો છે ધબધબાટી. તો મોલુના નાનીને મળીને નીકળી રહ્યા છે અમે ઘર તરફ. વરસાદ હા થોડો તો જ પલળે, ચાલે, વાંધો નહીં. મોલુને નાનીના ત્યાં કામથી મળીને આવ્યા તો એમને મોલુના હાથમાં છૂટા 10-20 રૂપિયા વાપરવા આપ્યા. તો આપણા દેશના રિવાજ જોરદાર છે. કેવું થાય કે આને સારું બી લાગે છે. તમે કેટલી બી ઉંમરમાં પહોંચી જાઓ, પણ એક વડીલ તરફથી આવી 10-20 રૂપિયા કે જે વારે તહેવારે મને બી એમના તરફથી અચૂક મળે છે, અને મારા મમ્મી તરફથી પણ. તો હંમેશા એવું ફીલ થાય કે નહીં, આપણા વડીલો છે. ભલે રિવાજ છે એક પ્રકારનો કે તમે મળવા જાઓ અચાનક, તો બાળકોના બાળકને હે ને તમારા ઘરમાં બી થતું જ હશે. અને રિવાજો ઉપર જ આપણા એકચ્યુઅલી દેશ ચાલી રહ્યો છે. સાચું કીધું ને? તો હવે લંચ સ્ટાર્ટ કરીશું. આલુની સબ્જી છે, એમાં કસ્તુરી મેથી નાખીને બનાવી છે ગ્રેવીવાળી. અને બપોરના નાસ્તામાં ગઈકાલે લીધા હતા મકાઈ. મજા આવે છે એકચ્યુઅલી આજની સિઝનમાં. વરસાદમાં પલળતા અમે બંને જઈશું પતિ પત્ની. એ તો એક સપનું જ રહી જાય છે ઘણીવાર. અને એવું બી નથી, નીકળ્યા પણ પલળ્યા વગર આવ્યા હતા, તો પછી મકાઈ નહોતા ખાતા ગુસ્સામાં. કોફી અને બ્રેકફાસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. બ્રેકફાસ્ટમાં ચવાણું અને ખાખરા, જે કે ગુજરાતીઓનું એક રેગ્યુલર નાસ્તો હોય છે. સાચી વાત છે. ખીરું ને એવું સારું મળે છે, જો કે એક સુપર માર્કેટ જેવી વસ્તુ છે. માર્કેટમાંથી ઘણી બધી વસ્તુ લેવાની હતી, અને મારા મધર-ઇન-લો બી મળી ગયા, તો અમે હવે સાથે જઈ ગયા. એ છે એકાદશી, તો જમણવાર આજે સાદું ટાઈપનું રહેશે. અને જીમ મારું એકચ્યુઅલી અંડરગ્રાઉન્ડ છે, પાણીથી ભરાઈ જાય છે. તો જીમ ચેન્જ કરવાની બાબતથી લઈને ચર્ચા ચાલી રહી હતી ઘરમાં કે ભાઈ કેમ જીમ ઘરે કરો. કંઈ નહીં, પણ વાઈફના માટે સ્પેશિયલ કંઈક નાની મોટી વસ્તુ. જો કે આજે તો માર્કેટમાં મારા મધર-ઇન-લો પણ મળી ગયા હતા,
તો એ સારી બાબત રહી. અને પનીર લઈને આવ્યો. પનીર પુલાવ બનાવીશું મસ્ત અને પબ્લિકને કરીશું ખુશ. તમારે પણ ખાવાની ઈચ્છા હોય તો બધાને છે મોસ્ટ વેલકમ. આ છે નાનકડું ગિફ્ટ જેનાથી વાઈફ થોડા ઠંડા પડી જાય. વાઈફ તો કેન્ડી ક્રશમાં છે. વાઈફ તો કેન્ડી ક્રશમાં છે. હા યાર, કેન્ડી ક્રશમાં ઠંડા જ છે. તો કરવો છે આ સાઉથ ઇન્ડિયન આઈટમમાં ખીરું લઈને આવ્યો છું. બરાબર. નાસ્તો તો જો કે હમણાં ચા નાસ્તો થોડી વાર પહેલે જ કર્યો એટલે ના પાડે છે. છતાં મેં કીધું ભાઈ ડિનર પહેલે કોઈ કંઈક નાસ્તો કરવાની ઈચ્છા હોય તો નોર્મલ બનાવી આપો. ઓય મલો, તારા માટે તારા નાની બિસ્કિટ લઈને આવ્યા હતા. ક્યાં ગયો? નાની મળ્યા ને તો એમણે બિસ્કિટ આપી હતી. થેન્ક યુ કહી દેજે ફોન. અને સોરી હું ભૂલી ગયો હતો. એકચ્યુઅલી માહિર મારી જોડે આવવાનો હતો પણ હું ક્યારે નીકળી ગયો. વરસાદ થોડો ઘણો ચાલુ હતો ને નીકળી ગયો. એમાં રહી ગયો. ના, હું ભાગ્યો નહીં. ભાગ્યો શું લેવા? ક્યાં ગયો? અમારે અહીંયા એક ડેરી છે નાનકડી અને સરસ મજાનું પનીર. એકચ્યુઅલી આટલી બધી પનીરોનું તમે સાંભળ્યું હશે બજારમાં આ છે તે છે પ્રોબ્લેમ સાથેનું, પણ એમનું પનીર એટલું સોફ્ટ અને એટલું સરસ હોય છે ને. અને ત્યાં ડેરીવાળા જાતે જ બનાવે છે. બહારથી જે લોકો નહીં અમુક તૈયાર લાવીને વેચતા હોય એવું નહીં. આમની ક્વોલિટી ખરેખર સારી અને સોફ્ટ હોય. જેટલા બી સગા સંબંધીઓને ત્યાં લેવા મોકલ્યા ને એ ખુશ થઈ ગયા. તો આજે બનાવીશું પનીર પુલાવ મસ્ત. પહેલે પનીરને ફ્રાય કરી લઉં. 300 ગ્રામ પનીર લીધું છે અહીંયા મેં અને એને ફ્રાય કરીને પછી એની રાઈસ સાથે મિક્સઅપ કરી દઈશું. વાતાવરણ તો જુઓ મિત્રો કેટલી જોરદાર છે. હું તો મારા વાઈફને કહું છું રહેવાય જ નહીં અહીંયા, માઉન્ટ આબુ જતું રહેવાય. મારા મમ્મીને બહુ હેરાન કર્યા હું ખાસ તો કે બા અમે જઈ રહ્યા છે હિલ સ્ટેશન પર ફરવા, તો કે આટલા વરસાદમાં ક્યાંય જવાતું હશે. પહેલે તો એમ જ છે. કંઈ નહીં, અહીંયા નજીકમાં એન્જોય કરી રહ્યા છે. એ પણ ઘરની વસ્તુઓ લેવાના બાને. નજીક છે ડીમાર્ટ, તો કોઈ વસ્તુ એકલા. હા સોરી, હમણાં હું જઈ આવ્યો એકલા એટલે અમે બંને સાથે. હવે એ બી બે શબ્દ સાંભળ્યા પછી યાદ આવ્યું. એટલે વરસાદ પડતો હતો તો મને એમ કે બીમાર ના પડે એ વિચારીને હું એકલો ગયો. કંઈ નહીં, તો અમે બંને સાથે જઈ રહ્યા છીએ ભાઈ. અને તમે લોકો પ્રયત્ન સાથેનો જ કરજો, નહીં તો શબ્દો વધુ સાંભળવા પડશે. બનાવતા વખતે મારી એક પ્રોબ્લેમ નાનકડી એ છે કે કોઈ વસ્તુ જો ના હોય ને તો એ સ્પેશિયલ લેવા આવવું પડે. એના જે રાઈસ હતા એ થોડા અલગ ટાઈપના હતા, તો એ લેવા માટે અત્યારે ડીમાર્ટમાં આવવું પડે. ઘરે એકચ્યુઅલી જે હાર્ડવાળા હોય છે ને બિરયાનીના એ હતા, તો આ સ્પેશિયલ આવે છે અને લેવા ફટાફટ બિલ કરાવડાવી લીધા છે સ્પેશિયલ. અને ડીમાર્ટમાંથી જ લઈએ છીએ હમણાંથી. તો એમ થોડું બિલમાં ઊભું રહેવું પડે તો પ્રાઇસ ટેગ થોડો ઓછો હોય. તો સ્ટાર્ટ કરીએ પનીર રાઈસ બનાવવાનું. દાવતના જે રાઈસ કહેવાય ને એ ટાઈપનું લેવા ગયા હતા. જો અહીંયા આ રીતના હોય છે દાવતના, અને ખરેખર સારી ક્વોલિટી તો હોય છે. અને પ્રાઇસ ટેગ બી તમે જુઓ ને તો 60, પહેલે 50 રૂપીસ હતા, અત્યારે 60 રૂપીસમાં 500 ગ્રામ હોય છે. હવે આ રાઈસ બી એની ક્વોલિટીમાં જ છે. હવે આજે અવેલેબલ નહોતા તો બતાવું કેવા છે મિત્રો. જો આ સેમ ક્વોલિટી જેવા છે જે દાવતવાળાના આવે છે ને એના જેવા જ છે. એકચ્યુઅલી સારી ક્વોલિટીના આવે. અને આ વેજ બિરયાની માટેના આવે છે, તો પછી આ લેવા પડ્યા. 1.5 કિલો જેવા નોર્મલી લઈ લીધા, કેમ કે બહુ ઓછો વપરાશ થાય છે આનો. પણ જ્યારે બી જો હું બનાવું ને, અને સ્પેશિયલ મેં કીધું ને અગાઉ પણ કે જે વસ્તુનું બનાવવાનું હોય એ વસ્તુ ના હોય ને તો હું લઈને આવું અને પછી ફરીથી એની સ્ટાર્ટ કરું રસોઈ. કરી લીધા છે. હવે આ ઓનિયન ઉપરથી નાખવા માટે થોડી ફ્રાય કરી લઈશું, બ્રાઉન થાય ત્યાં સુધી. હળદર, પુલાવનો જે મસાલો છે બિરયાનીનો એ બધું મિક્સઅપ કરી લીધું છે. અને અહીંયા તપેલામાં હવે બનાવીશું પનીર બિરયાની. તો મિત્રો એક થોડી જ વારમાં હવે અહીંયા પનીર પુલાવ રેડી થઈ જશે. પણ એની સાથે એક વાત અહીંયા ચોક્કસથી શેર કરવા માંગુ છું. જો દરેકની લાઈફમાં એન્જોયમેન્ટ, ખાણીપીણી આ તે રોજબરોજની કથા તો હંમેશા ચાલતી રહેવાની. પણ એટલું જરૂર કહીશ કે
કેમ કે કેવું હોય, દરેક વ્યક્તિની ઈચ્છા હોય, જ્યારે કોઈ સ્ટેજ ઉપર ના હોય ને ત્યારની વાત છે કે હા હું આ સ્ટેજ ઉપર જઉં અને હું લાઈફમાં જે સપના જોયા છે એ પૂરા કરું. પણ પરિસ્થિતિ હંમેશા જીવનમાં અલગ જ રહેતી હોય છે. અને ઘણા ખરા એવા પણ વ્યક્તિઓ જીવનમાં મળ્યા કે ખૂબ જ સારા સ્ટેજ ઉપર, પણ એમનો મેક્સિમમ સમય આગળ વધવા માટે એમણે ખર્ચ્યો. સારી બાબત છે, પરિવાર માટે એમણે સમય ખર્ચ્યો, પણ એક રિગ્રેટ જરૂર રહી જ્યારે પરિવારનો સાથ ના મળે આગળ જતાં, જ્યારે ખૂબ જ પરિશ્રમ કરીને જ્યારે વ્યક્તિ આગળ પહોંચે છે ત્યારે એ, કેમ કે તમે પણ જોતા હશો સોશિયલ મીડિયા પર ઘણા એવા વ્યક્તિઓ કે જે એજ ઉપર પહોંચ્યા છે સક્સેસ માટે, અને એ પામીને ત્યારે એ લોકો ચોક્કસથી કહે છે કે મિત્રો તમારા પોતાના માટે પણ સમય જરૂર નીકાળો. અત્યારે હું આ જે બી ઘર માટે જે બી વર્કિંગ કરું, એટલે નાનું મોટું જે બી હેલ્પ થઈ શકે કરું છું, જે મારો શોખ પણ છે, જે બનાવવાની મને મજા આવે છે, પણ જે મારા એમ કે કદી કહી શકાય ને, જે મિત્રોનું હું વર્કિંગ કરું છું, આલ્બમ ડિઝાઇનિંગના કામ કરું છું, એ લોકોને મનમાં તો હંમેશા એવું થતું હશે કે ભાઈ આ બધું છોડો અને જે કામ છે કરો. સાચી વાત છે ને, ભલે કહી ના શકતા હોય મને મોફત, પણ હંમેશા એમના મનમાં એવું થતું હશે. તો શરૂઆતની યાત્રાથી લઈને જો હું સમજાવું ને, તો શરૂઆતમાં જ્યારે હું પણ એઝ અ ડિઝાઇનર તરીકે એક નામ બનાવવા માટેનો સંઘર્ષ હતો, લોકો ઓળખે એના માટેનો સંઘર્ષ હતો, ત્યારે 24 અવર્સ કામ કર્યું. 24 અવર્સ મીન્સ કેવું હોય કે આપણે આરામ કરતા હોય ને માની લો અચાનક કોઈકનું નાનું મોટું પણ અર્જન્ટ આવી ગયું, તો એ સિરિયસ કામ અર્જન્ટ જ ધ્યાનમાં રાખીને કરી આપતો. એના પછી સમય એવો આવ્યો કે નહીં, સન્ડેના દિવસે હંમેશા ઓફ હોવો જોઈએ, ફેમિલી માટે સમય નીકાળવો જોઈએ, તો ફેમિલી માટે સમય નીકાળ્યો. પછી એક સમય એવો આવ્યો કે નહીં, દિવસમાં 8-10 કલાક કામ ઇનફ છે, જેમ કે પહેલે 16-18 કલાક પણ કામ કરેલું છે. એટલે ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ વ્યક્તિ એ વિચારશે કે નહીં યાર હું સમય પોતાના પરિવાર માટે પણ આપું. અને મેં એ વસ્તુ બહુ ઝડપથી સમજી ગયો હતો એ વસ્તુને, કે પરિવાર માટે સમય આપવો પણ એટલો, કેમ કે નાની નાની ખુશી કદાચ જીવનમાં આગળ જઈને હંમેશા યાદ રહી જાય. ઘણા ખરા એવા પેરેન્ટ્સ હશે જેમના પોતાના બાળકોને મોટા થતા પણ નથી જોતા, મીન્સ કે આવે ને ત્યારે પણ એ સૂઈ ગયા હોય અને ઘરની બહાર નીકળે ને ત્યારે પણ સૂઈ જ ગયા હોય. હા, ઘણાની એવી પરિસ્થિતિ હશે જીવનમાં, પણ એટલીસ્ટ હું પોતાને એટલો લકી સમજુ છું કે બંને બાળકોને ભરપૂર સમય, એમ 2 બાળકો વખતે એમને સાથે લઈ જઈને રમવા લઈ જવું અને સમય આપવો, અને પૂરી રીતે એમ પરિવારને જે સમય આપવો જોઈએ એક વ્યક્તિ તરીકે, એટલો હંમેશા પ્રયત્ન રહ્યો છે. બાકી જે રૂટીન લાઈફ છે, જેમાં 2 પૈસા કમાવાની વાત છે, જેમાં પરિવારને હે ને કોઈ સામાજિક કામોમાં જવાનું અને દરેક રીતનો એક પ્રયત્ન હોય છે, તો મારું એટલું હંમેશા ચોક્કસથી બધાને મિત્રોને જણાવીશ કે તમે ખૂબ પૈસા કમાઓ, ખૂબ જ આગળ વધો, એવી હું શુભેચ્છા રાખું છું. કે તો મિત્રો અહીંયા રેડી થઈ ગઈ છે પનીર બિરયાની. એક થોડી વાર હવે એને સીજવા દઈશું, થોડો દમ લગાવી દઈશું, એટલે થોડું દમ બિરયાની ટાઈપ ટેસ્ટ આવે. થોડું લેટ તો થઈ જાય છે એકચ્યુઅલી, સ્પીડ એટલી બધી નથી મારી જમવાની બનાવવાની. અહીંયા આલ્બમ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે શું થાય કે તમારે લેબમાં પ્રિન્ટિંગમાં જાય ને એ પહેલાં આનું ફાઇનલ કરેક્શન થાય. તો આજના દિવસનો આ વિડીયો, મારો વ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરું છું. અને ગુડ નાઇટ બધાને, શુભ રાત્રિ. અને આજનો દિવસ તમારો શુભ રહ્યો હશે, સારો વીત્યો હશે એવી આશા સાથે ફરી કાલે પાછા મળીશું નવા બ્લોગ સાથે.